ઉપલેટા વોર્ડ નંબર 9માં પીવાના પાણીની સમસ્યા થઈ છે। હાલ સરકાર દ્વારા 4 લાખ લીટરની પાણી ટાંકીનું નવનિર્માણ શરૂ કરાયું છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સરકારશ્રી દ્વારા વોર્ડ નંબર 9માં સ્મશાન રોડ પાસે પીવાના પાણીની 4 લાખ લીટર ક્ષમતાવાળી મોટી પાણીની ટાંકીનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે। હાલ આ વિસ્તારમાં લગભગ 3-4 દિવસ લોકોને પાણી મળતું નથી। ત્યારે કોઈક ઊંચાણવાળી જગ્યા ઉપર બિલકુલ પાણી ન પહોંચતું હોય, જેને લઈને લોકો પાણી વગર રહી જતા હતા। પણ આ વિસ્તારમાં સરકારના ઓર્ડર પ્રમાણે પાણી પુરવઠા વિભાગ દ્વારા એક વિશાળ એટલે કે 4 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી મોટી ટાંકીનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે। આવનાર સમયમાં આ ટાંકી તૈયાર થઈ ઘણા બધા વિસ્તારમાં જેવા કે ખ્વાજાનગર, રસુલપુરા, ધોરાજી, ઝાપા, દરબારગઢ, જકીરિયા ચોકમાં પાણી પહોંચાડશે। હું રજા પોસ્ટમાં હિંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9નો માજી સુધારી સભ્ય। આ સ્મશાન રોડ ઉપર પંજાબી કોલોની પાસે 4 લાખ લીટરની મોટી ટાંકી બનાવવામાં આવે છે। પાણી પુરવઠા અન્ય 4 લાખ લીટરની ઊંચી ટાંકી બને છે। રોજ પાણી આપી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લાઈનો નવી નાખવામાં આવશે। આ જે કામ કરવામાં આવ્યું છે એ સરકારશ્રીનો આભાર। વોર્ડ નંબર 9ની પબ્લિકને પાણી મળી શકશે। ઓલું 4-4 દીએ 5-5 દીએ પાણી આવતું હતું, આ કાયમી પાણી દઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। કયા એરિયામાં પાણી પહોંચે એવી વ્યવસ્થા? ખાજાનગર છે, રસુલપરા છે, ધોરાજી ઝાપો છે, દરબારગઢ છે, ઝીકરિયા ચોક છે, અશ્વિન ટોકીટ છે, રબારીવાસ છે, આ અંધા એરિયામાં અહીંથી પાણી પૂગી શકે એવી વ્યવસ્થા છે। દરેક જગ્યાએ ઊંચાઈવાળા વિસ્તારમાં પહેલાં જ્યાં પાણી નહોતું પૂગતું ત્યાં પણ અત્યારે મેળી ઉપર પણ પાણી વગર મોટરનું પૂગી જશે। 3 માળા 4 માળા સુધી પાણી પૂગી જશે।